તો બુલેટિનમાં વાત કરીએ તો અમદાવાદમાં ન્યૂ સર્કિટ હાઉસમાં માલધારીઓની બેઠક યોજાઈ। માલધારીઓને પડતી સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી તો સમસ્યાઓનો નિકાલ લાવવા માટે ચર્ચા કરાઈ। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદના ન્યૂ સર્કિટ હાઉસ ખાતે માલધારીઓની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે। માલધારીઓને પડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે। બેઠકમાં લાલજી દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું છે। માંગ પૂરી કરવામાં નહીં આવે તો વિનામૂલ્યે દૂધનું વિતરણ કરવામાં આવશે। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદના ન્યૂ સર્કિટ હાઉસમાં માલધારીઓ અને પશુપાલકોની બેઠક યોજાઈ હતી। માલધારીઓને પડતી સમસ્યાઓનો નિકાલ લાવવા માટે શું પગલાં લેવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તો આપણે જણાવી દઈએ કે જેમાં દરેક માલધારી દરેક પશુપાલકે પોતાની નૈતિક ફરજ સમજી ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આવતી 26 નવેમ્બરે સરકારી હોસ્પિટલ ગરીબ ઘરના લોકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે દૂધનું વિતરણ કરવામાં આવશે। એટલે અમારી 4 માંગણીઓ છે। એ 4 માંગણીઓ લઈને દૂધનું એમએસપી જાહેર કરવામાં આવે જે રીતે હિમાચલની સરકારે કર્યું છે। દૂધની અંદર 5 રૂપિયા લીટરે સબસિડી સરકાર આપે જે રીતે કર્ણાટક અને રાજસ્થાનની સરકાર આપી રહી છે। દૂધના ખાંડની અને ચાર જે છે એના ભાવોમાં ખાસ કરીને ખાંડના ભાવમાં સરકાર સબસિડી આપે અને દૂધના ભાવને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરીને મુક્ત બજારની જેમ એને રાખવામાં આવે અને ડુપ્લિકેટ દૂધ પેદા કરનાર લોકો છે એને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય। આ માગણીઓ સાથે 26મી તારીખ 26 નવેમ્બર મિલ્ક ડે, ડૉક્ટર કુરિયનનો જન્મદિવસ એટલે મિલ્ક ડે, દૂધના દિવસ તરીકે જેને જાહેર કરવામાં આવેલો છે એ દૂધના દિવસે અમે દૂધનું મફતમાં વિતરણ કરીને હોસ્પિટલમાં બાળકોને બહેનોને એ દૂધ પહોંચાડશું અને અમારો એ રીતે વિરોધ વ્યક્ત કરશું છે।